હા, જો કોઈ 2-3 દિવસથી પહેલા મને કોઈ મેસેજ કર્યો છે કે કૃષ્ણા દીદી તમારી કોમેન્ટ સેક્શન કેમ બનશે, તો મારે વાહિયાત લોકોને કોઈ જવાબ દેવાની નવરાઈ નથી. બરાબર, વાહિયાત લોકોમાં ખબર પડે ને કે માણસ એકવાર વિચારે કે મેં કોઈને ગાળ દઈને કે કોઈ ધમકી દઈને કોઈનું લાઈવ નથી કર્યું, કોઈને ગાળ નથી દીધી. હા, અમુક શબ્દો યુઝ કર્યા હોય, આંધળા વાત એવા બધા યુઝ કર્યા હોય, પણ મેં કોઈ ઓપન ગાળ બોલેલા કોઈ વિડીયો ક્યારેય નથી બનાવ્યા, ક્યારેય મારું લાઈવ નથી કર્યું કે ગમે એટલો ગુસ્સો આવ્યો પણ મેં કોઈ ખુલ્લી ગાળ નથી દીધી. છતાંય આજકાલ એટલા બધા નીચ પ્રકૃતિના માણસો છે ને, બેફામ વિડીયોઝ મારા બનાવે છે, રોસ્ટિંગ કરે છે કે કૃષ્ણા પટેલ તારી માને આમ, તારા બાપને આમ, ને બધા મોકલતા હોય. હું તો આવી વાહિયાત વસ્તુ જોવ જ નહીં મગજ ખરાબ કરવા માટે, પણ લોકો મારા હિતેશ હોય, મારા ફેન્સ હોય, મારા ફ્રેન્ડ્સ હોય, મને મોકલે. એટલે મેં એમ કીધું, મેં લગે રહો આમાં. મેં કીધું એવું કાંઈ નહીં હો, મેં આ લોકોને કે દિલથી ઓલા ખજૂરભાઈને બળતું નહીં હોય. આમાં અમુક લોકો પોતાની પબ્લિસિટી કરશે, ખજૂરભાઈ ભાઈ હારા થવા આવશે, મને ગાળ દઈને ક્યાંક ને ક્યાંક લાઈમ લાઇટમાં આવશે, કારણ કૃષ્ણા પટેલને ગાળ દીધી આમ તેમ. એટલે મેં દી લોકો એના ફાલતુ ફોલોવર વધારશે. આવા વાહિયાત ગાળું દેતા હોય એના ફોલોવર વધે, એટલે એમાં એટલું સમજી જ જવાનું કે એની નીચ પ્રકૃતિના હોય ને એ જ એવાને ગાળો દેતા હોય, ઓલા ગાળું બોલતા હોય ને એવા એને ફોલો કરતા હોય. બરાબર, તો આવા વાહિયાત લોકોને મારે કઈ સાંભળવા નથી, મારે કઈ જોવા નથી. એટલે મેં હમણાં કોમેન્ટ સેક્શન બંધ રાખ્યું છે. મારે કોઈને આરે કઈ લપ નથી કરવી. નોટિફિકેશન આપણે ચેક કરતા હોય તો આપણી નજર સામે આવે તો ને, એટલે મેં બધું કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે. તમારા મનની પીડાઓ તમારે પૂરતી રાખો, અથવા તો વાહિયાત વિડીયો મળો બનાવવા રોસ્ટેડ. બરાબર, વિરોધી માર્કેટમાં તમે કહો છો ને તમારા મોઢે કે એનો થાય કે જેનું માર્કેટમાં આલી ગયું હોય, તો મારા રોસ્ટિંગ વિડીયો બનવાના જ છે. કારણ કે સમાજના સળગતા મુદ્દાઓ ઉપર મેં વાત કરી છે, સામાજિક મુદ્દાઓ ઉપર વાત કરી છે, સમાજમાં કંઈ ગલત થતું હોય તો વાત કરી છે, અથવા તો કોઈ વ્યક્તિ ગલત થઈ હોય ને મારી હાથે એની પીડાઓ શેર કરી હોય તો એના માટે મેં અવાજ ઉઠાવ્યો હોય, તો વિરોધ તો મારો જ થાય ને. મારે થોડી કોઈની ચાપલુસી કરવી છે કે કોઈને મીઠું મીઠું બોલીને એને સારું લગાડવું છે તો એનો વિરોધ ન થાય. આમાં તો જે સારું બોલતા હોય એનો કોઈ વિરોધ થવાનો જ નથી. પણ જે લોકો કોઈ સામાજિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી શકે છે, દેશના સળગતા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે, કોઈ માણસ સારે ગલત થયું છે તો એના માટે એનો પક્ષ લઈને કોઈ સત્ય મુદ્દો રજૂ કરે છે, તો એના તો વધવાના જ છે વિરોધો. બરાબર, તો આ વિરોધથી મને કોઈ ટેન્શન નથી. બરાબર, મેં મારા મનની વાત હતી, જે પીડા હતી ભાઈની, એ વાત મેં યોગ્ય મુદ્દો લાગ્યો એટલે મેં રજૂ કર્યો છે. એમાં મેં કોઈને ધમકી નથી આપી, કોઈને ગાળે નથી દીધી. નકર એમ થાય કે હાલો ભાઈ મેં એવી અસભ્ય ભાષા વાપરી તો સ્વાભાવિક છે કે જેને કીધું એને ખોટું લાગ્યું હોય ને એના ફેન્સ લોકોને લાગ્યું હોય. બરાબર, એટલે આ ફેન્સ લોકો જે આજકાલ ખોટા ઉપાડા લે છે ને, અહીંયા કંઈક મસ્ત મજાનું હું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે છે ને કામ્પિલ્ય નગરી હતી, એની અંદર દ્રૌપદીનું રાજ્ય, દ્રૌપદીના પપ્પાનું રાજ્ય હતું, દ્રુપદ રાજાનું રાજ્ય હતું પાંચાળમાં. ત્યારે એના ઘરે મિટિંગ થઈ હતી કે 13 વર્ષ પહેલા જયારે દ્રૌપદીનું ચિરહરણ થયું એના માટે ચૂપ હતા પાંડવો. બરાબર, એટલે ચિરહરણ થયું ને એ પછી 13 વર્ષ વહી ગયા. એટલે ન્યાય યુદ્ધની ચર્ચા કરી કે હવે અભિમન્યુના લગ્ન થઈ ગયા છે, પાંડવોએ એને 13 વર્ષની સજા કાપી નાખી છે, તો હવે એને એના ઘરે જવું જોઈએ. તો બધાને આખો રાજ પરિવાર ભેગો થયો હતો, કારણ કે લગ્નમાં આવ્યા હતા બધા, અભિમન્યુના લગ્નમાં આવ્યા હતા ને, એટલે બધાએ ચર્ચા મૂકી. તેમાં બધા ઉતાવળા થઈ ગયા, યુદ્ધ જ કરવાનું છે, યુદ્ધ જ કરવાનું છે, યુદ્ધ જ હોવું જોઈએ, યુદ્ધ સિવાય કોઈ બીજી વાત ન હોવી જોઈએ. કૃષ્ણ ભગવાન બધું જોતા હતા બેઠા બેઠા, કારણ કે બધાનું વ્યક્તિગત યુદ્ધ હતું, કોઈને કઈ પાંડવો ઉપર ચિંતા નહોતી. અહીંયા તમને મારો કહેવાનો મિનિંગ એ સમજાઈ જાય. હું કીર્તિ પટેલ નથી એટલે કે મારી પાસે કોઈ ઈ નોલેજ ન હોય, એની પાસે મુદ્દાનું નોલેજ હશે, પણ મારી પાસે આ નોલેજ છે જે ઇતિહાસનું છે, સમાજનું છે, અને પરણેલી સ્ત્રી છું એટલે લગ્ન જીવનનું છે. એટલે હું અહીં એક્ઝામ્પલ એટલા માટે આપું છું તમને મારી વાતનો મિનિંગ સમજાય. તો કૃષ્ણ ભગવાન બેઠા હતા એટલે એને દ્રોણ ગુરુને એને એવું કીધું કે તમે કયા યુદ્ધની વાત કરો છો. દ્રોણ ગુરુ હારે દ્રુપદ રાજાને દુશ્મની હતી, તો એને યુદ્ધ એટલા માટે કરવું હતું કે એને એનો બદલો લેવાય છે. બરાબર, આવા બધાના થોડા પર્સનલી પ્રોબ્લેમ હતા. શિખંડીને એ હતો કે હું ભીષ્મ પિતામહને મરવાનું કારણ બનું, એટલે એના યુદ્ધ માટે ઉતાવળો થયો. એટલે કૃષ્ણ ભગવાને એવું કીધું કે તમે તમારા વ્યક્તિગત યુદ્ધને લઈને એને પાંડવો હારે ન જોડો, તમે તમારું પોતાનું યુદ્ધ કરો. ખરેખર તમે પાણીયાળી ના છો તો અમે જે વાત મુદ્દો મૂક્યો તો કૃષ્ણ પટેલને ગાળો દેવા શું કામ આવ્યા? ખરેખર તમારામાં એટલી બધી મરદાંગી ફાટી પડતી હતી તો અત્યાર સુધી મારે કોઈ કોન્ટ્રોવર્સી નહોતી, તો એ દેવાય ને ગાળ્યું. ખજૂરભાઈને ખાલી સહારો બનાવો છો કે અમે ખજૂરભાઈના ફેન છે કે અમે એના માટે હા એને પાસે હારા, એને ચાપલુસી કરવાની તમારે જેવા માણસોની જરૂર જ નથી. બરાબર, એને જરૂર લાગી હોત તો મારો કોન્ટેક્ટ કરીને મને પૂછત ને, અથવા તો મારા માટે કંઈક એને સ્ટેપ લીધું હોત ને. બરાબર, અને મેં કઈ તમારા ખજૂરભાઈને તમારા ભગવાનને કાળા ધોળા નથી કીધા. મેં જે મુદ્દો હતો ઓલા ભાઈનો એ મુદ્દો મેં માર્કેટમાં મૂક્યો. બરાબર, કીર્તિએ હું કામ મૂક્યો એનો પોતાનો પર્સનલ પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. તો મેં ચોખવટ જ કરી હતી કે એ છોકરી મારી નથી દુશ્મન કે નથી મારી દોસ્ત, મારી એને કોઈ વસ્તુ લેવા દેવા નથી. ચોખવટ કરીને મેં વાત કરી હતી કે હું મારો મંતવ્ય રજૂ કરી રહી છું, તમારે માનવું ન માનવું એ તમારી પોતાની પ્રોબ્લેમ છે, મારી પ્રોબ્લેમ નથી. તો આમાં તમે તમારી વાહિયાત પણ આ ઉપર ઉતરી આવશો તો ભાઈ વિરોધ તમે કરો છો ને મેં જોયું છે.
મોટા મોટા સાહિત્ય કલાકારોને પહેલા તમે મંચ આપો, મંચ ઉપર તમે બેફામ રૂપિયા ઉડાડીને એને કલાકાર બનાવી દો, પછી કલાકાર બોલવામાં ભૂલ કરે અથવા તો તમે એને ગાળું દેવા મળો. આમાં મોટી હારી કાસ્ટને જેના નામ લેતા માણસો ધ્રુજતા એવી કાસ્ટના વ્યક્તિઓ હોય, જેન્ટ્સ હોય, એની હારે તમે બેફામ વર્તન કરો છો. તમારી જેવી લેડીઝને તો તમે ગાળું દેવાના જ છો, જે ખબર હશે કે પારિવારિક છે. એ ગાળ તો બોલવાની નથી. મને ગાળ બોલતા આવડતું જ નહીં ને, ગાળ સમજતા આવડતું તો ગાળ બોલતા આવડતું જ હોય. અને હું કાઠિયાવાડમાં મોટી થઈશું, ગળહુંદીમાં જ લગભગ ગાળ્યું હોય, કારણ કે આજુબાજુ ગળહુંદી પીવડાવતા હોય એને ધોમ આવડતી હોય, પણ હું બોલી ન એકતી હોય. એના કારણ બે હોય. એક તો હું એક સામાજિક જીવન જીવી રહી છું, સ્ત્રી છું, મારે રોજ સમાજમાં જવાનું હોય બહાર. કાલે હું હરે કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના આનંદ મેળાના ઓપનિંગમાં ગઈ હતી, ત્યાં મારે રિબિન કાપવાની હતી. તો કેટલું પબ્લિકનો સામનો કર્યો, મિનિમમ 2000 પબ્લિક હતું. અમારા પરિવારનો સ્નેહ મિલન હતું, રાખોલિયા પરિવારનું. તો સ્નેહ મિલનની અંદર મારે 10 મિનિટની મેં સ્પીચ આપી, તો અહીંયા અમારો આખો પરિવાર હતો, ગામના રાખોલિયા. આવી રીતે મારે પબ્લિક ફિગર છું, પબ્લિકનો સામનો કરવાનો. એટલે મામા હું બેફામ ગાળું બોલું તો અમારા કોઈ વડીલોનો વિડીયો મોકલે કે જો તમારી બહુ કેવી ગાળો બોલે છે, તો આ પ્રોબ્લેમ થાય. કીર્તિના પ્રોબ્લેમ ન થાય, કારણ કે એ પોતે છોકરી છે. એને ખાલી ફેમિલીનો સામનો કરવાનો, મારે 3 કુટુંબનો સામનો કરવાનો, મોહાળનો, સાસરિયાનો, પિયરિયાનો. નકર તમે હું લો મને ગાળ દઈને જતા, તો તમારી માના કાનમાં કીડા ખરી જાય ને એવી મને ગાળો આવડે છે. પણ હું બોલી એકમ જ નથી, મારે બોલવી નથી ને બોલી એકમ નથી. શોર્ટ એન્ડ સિમ્પલ એ છે. તમે તમારા વાહિયાતપણા ઉપર તમારે બી કન્ટિન્યુ રહ્યો, એનાથી મને કાંઈ ફેર પડે એમ નથી. બરાબર, મારે જે વાત રજૂ કરવી હતી એ મેં કરી દીધી છે, અને મારા જે મુદ્દો કેવો તે મેં કહી દીધો છે. પછી હું પહેલેથી મારી ટેવ છે કે કોઈ પણ માણસની વાહે હું હાથ ધોઈને નથી પડી જતી, એ માણસની વાહે હું બેફામ નથી બોલતી, એના પરિવારના સભ્યોને કઈ નથી. બરાબર, તો જીવનને છે ને મંથન કરીને મથાય. તમારા પોતાના યુદ્ધ હોય ને તો પોતાની રીતે લડાય. કોકના ખંભે બંદૂકો નાખીને તમે ફોડવા જાઓ તો ભાઈ એ અમારી પ્રોબ્લેમ ન હોય, એ તમારી પ્રોબ્લેમ હોય. બરાબર, બાકી કૃષ્ણા પટેલ તમે 500 ગાળું દેહો ને તો નથી મને મારા ઘરવાળા કાઢી મૂકવાના, નથી મારા સાસરિયાને ખબર છે હું 20 વર્ષથી અહીંયા રહું છું, 21મું વર્ષ ચાલે છે લગ્ન પછીનું, તો નથી મારા સાસરિયા મને કાઢી મૂકવાના, કારણ કે એને ખબર છે કે હું કેવી છું. અને મારા જેને રહેવું છે એને ખબર છે કે હું કેવી છું, તો એ લોકોને મેં પુરવાર કરી દીધું છે. કદાચ તમે ગાળું બોલશો તમારો જીભ ખરાબ થશે. તમારી આઈડીમાં તમારા વિડીયા જોતા, મારી આઈડીમાં વિડીયા નથી. બરાબર, મારો કરો કે ખજૂરભાઈનો અમે કર્યો કે તમે લોકોએ મારો કર્યો કે કીર્તિનો કર્યો કે આમાં બેફામ વિડીયા બધાના ચડાવો છો, જેના ચડાવ્યા એના, એ બધાના વિરોધ એટલે જ થયા ને કે એ લોકોને તમે માર્કેટમાં આવ્યા અને તમને કંઈક ઓળખે છે. એટલે મારે કોઈ દિવસ આવી વસ્તુથી ઓળખાવું નહોતું, પણ મને નહોતી ખબર કે તમે કોઈ વાત સમજવાને બદલે સીધી ઊંધા વે ઉપર લઈ જાઓ. માણા એવું વિચારે ગાલો કે કૃષ્ણાબેન બોલ્યા છે તો એ આપણે જોઈ, એ તો ગાળ નથી બોલતા, તો આપણે આ લઈ જોઈ કે એમાં એ હું બોલ્યા છે, હું કહેવાની એને કોશિશ કરી છે. એટલું તો તમારે વિચારાય ને, એટલી બુદ્ધિ કોમન સેન્સ તો હોય ને. બસ એક જ વાત, તમે મકાન બનાવી જુઓ, તમે મકાન બનાવી જુઓ. એલા ડોબી નાવ, અમારે મકાન નથી બનાવવા, અમારી પાસે એવા પૈસા છે જ નહીં, અમે એવો કમાણી કરતા જ નથી, કોઈના ગરીબોના આંસુડાના વિડીયો બનાવીને અમારી પાસે એવું ફંડ નથી આવતું, ફાલતુ ફંડ. જે અમારો સમાજ છે, અમારા સમાજના દીકરા દીકરીઓને આગળ વધવાને બદલે અત્યારે અન્ય સમાજના છોકરાઓ છોકરીઓને બેફામ બનવા માટે મજબૂર કરી દી ઓલા કર્યા છે ને, એના માટે અમારે ટાઈમ જ નથી લપ કરવાનો. આ ઓલું કહે છે ને ઘર ફૂટે ઘર જાય, આ એવું છે. સમાજ જ આપણું જયારે અબળી દિશાએ ચડ્યો હોય ત્યારે આપણે બીજાને કહેવાનો કઈ અર્થ જ નથી રહેતો. સમાજને એક ઉઘાડવી પડે ને કે આ જે વસ્તુ છે એ ખરેખર મૂળમાં શું છે, અને આપણે આપણી સમાજની દીકરીઓ હાલો ઓલી કદાચ તમે એને સિરિયસ નથી લેતા. તો મેં તો અમુક કેટલી સામાજિક મુદ્દાઓ ઉપર વાત કરી છે, સામાજિક વિડીયો બનાવ્યા છે, સમાજ માટેના વિડીયો બનાવ્યા છે. તો જરીક વાતમાં કંઈક તથ્ય હશે તો જ લઈ આવીશું ને. અને સ્ટાર્ટિંગમાં જ બોલીશું, લાઈવના સ્ટાર્ટિંગમાં, કે કોઈ પણ પ્રતિષ્ઠિત માણસનો વિરોધ થાય એટલે એ વાત હાવ સાચી ન હોય અને હાવ ખોટી ન હોય. આ શબ્દ પહેલા બોલીશું સ્ટાર્ટિંગમાં, કે વિરોધ થાય ને કોઈ પણ વ્યક્તિનો ત્યારે કોઈ વાત હાવ સાચી ન હોય, ક્યારેય કોઈ વાત હાવ ખોટી ન હોય. બરાબર, મારો વિરોધ થયો, તમે ક્યારે એવું કીધું કે એ વાત હાવ વાહિયાત છે કે ખોટી છે? તમે ભૂલો કરી છે ભૂતકાળમાં, તો લોકો તમારો ભૂતકાળ લઈ આવે છે માર્કેટમાં. પણ કંઈક પ્રેઝન્ટ નવું કંઈક લઈ આવો, નવું તો અમે માનવી કે હાલો ભાઈ તમે કંઈક તમે બહુ પાણીવાળા છો, તમે બહુ ખરેખર સાચું જાણવાની કોશિશ કરી. એલા કંઈક કોકને માનસિક પરિસ્થિતિ કોની તકલીફમાં મૂકાય ખબર છે? કે જેને ખબર ન હોય. અમે જયારે કોઈ મુદ્દો માર્કેટમાં લાવીએ અમને ખબર નહીં હોય કે ભાઈ જેનો અમે મુદ્દો આ લઈને આવ્યા છે, જેનો આ વિરોધ કરવાનો છે અમારે, અથવા તો અમે આ મુદ્દો મૂકવાના છે, એ ભાઈનું ફેન ફોલોઈંગ કેવડું છે, એને 62 લાખ ફોલોવર છે પોતાના. અમને ખબર જ હશે ને એમાં આંધળીના પેટના કેટલા હશે. આ બધી વસ્તુને બહુ વિચારી પછી જ મૂકી છે માર્કેટમાં, એમને નથી મૂકી. મને ખબર જ હતી કે મારી માનસિક શાંતિ હણવાનો આ સમય હાલે છે ત્યારે. તો માનસિક શાંતિ ત્યારે જણાશે કે આ વસ્તુને મને મગજ સુધી પૂગવા દે. બરાબર, સવાલ જવાબ કરવા હશે તો જે ભાઈ મેં જે ભાઈ માટે આ વાત કરી છે, ભાઈ મને પૂછશે, રૂબરૂ મળવું હોય તમે કે આઘા નથી રહેતા, સુરત બારડોલી વચ્ચે બોલાવો ફરક નથી, અથવા તો ફોન કરવો હોય તો મારો નંબર વહેતો જ કર્યો છે ગામના હોય બધાએ, એ ભાઈનો નંબર જોતો હોય મને મળી જાય એમ છે. કેવાનો અર્થ એવો છે કે સામાજિક વાત હતી તો સામાજિક મુદ્દો મેં આ સમાજના પ્લેટફોર્મ ઉપર મૂક્યો છે, તો એ મુદ્દાને પહેલા સાંભળો, સમજો કે હું કહેવાની કોશિશ કરે છે.
મને એના મકાનથી કોઈ પ્રોબ્લેમ નથી, મને એની કોઈ વસ્તુથી પ્રોબ્લેમ નથી. બરાબર? તો છે ને આવા વિડીયો બનાવો, મોઢે બાંધી હું કામ બનાવો? તમે પાણીવાળીની હોય ને એક માના ને એક બાપના તમે ખૂન હોય તમારે રગમાં દોડતા હોય અને તમારી માનું ખરું ધાવણ ધાવીને મોટી હોય તો તમારા મોઢેથી દુપટ્ટા ખોલીને વિરોધ કરો, જાઓ મોઢે બાંધીને તમે વિરોધ કરો અને પાછી લખો આ કૃષ્ણા પટેલ માટે જ છે. એલા ભાઈ, મારા માટે જ હોય, તમારા માટે ન હોય. તમારો બાપ તમારે મોઢે બાંધીને વિડીયા બનાવવા પડે. તમારે મોઢે બાંધીને જો વિડીયા બનાવવા પડે તો હલકી ન્યુ તમારથી વિશેષ હલકીના કોઈ હોય જ નહીં. બરાબર? તમે એટલા બધા પાણીવાળીના હો ને તો તમે તારા મોઢા ખોલીને વિડીયો બનાવો, પણ કૃષ્ણા પટેલ તમારી જેવા વાહિયાત લોકોને જવાબ દેવા ક્યારેય નહીં આવે. બરાબર? તમને તમારી જેવાનું વાહિયાતને માર્કેટમાં લઈ આવું તો મેં આવી ભૂલો બહુ ભૂતકાળમાં કરી છે કે જેને બાપ કોઈ ન ઓળખતો ને એને માર્કેટ આપી દીધું છે, એ લોકોને પ્લેટફોર્મ આપી દીધા છે, એ લોકોના આમાં ફોલોવર વધાર્યા છે, આજકાલ અમને જ નડે. બરાબર? એટલે તમારા માટે હું કોઈ રિએક્ટ નહીં કરું ને તમારા માટે હું કાંઈ નહીં કરું. મેં હંમેશા કીધું છે ને કે તમારી જેવા નીચ પ્રકૃતિના માણસોને અમે બ્લોક કરીએ એકવી. રૂબરૂમાં આવ્યા હોય ને તો તમને કાટલો ઝાલીને એક નાખવી હોત, પણ તમે રૂબરૂ ન આવો. જેને મોઢે બાંધીને વિડીયો બનાવવા પડતા હોય ને એ કોઈ દી રૂબરૂ ન આવીએ કે. બરાબર? અને વિરોધ જો મેં કર્યો કે કીર્તિએ કર્યો, બરાબર? કીર્તિને ઓળખની જરૂર નથી ને મારે ઓળખની જરૂર નથી. એના ફેન ફોલોઈંગ લાખોમાં છે, મારે ફેન ફોલોઈંગ લાખોમાં છે. બરાબર? બેમાંથી એક એને ફેમસ થવાની જરૂર નથી, બે ફેમસ જ છે એ ઓલરેડી. નકર તમારી જેવા અમને હલકીના એવું કહેવા આવત કે આને બેને ફેમસ થવું લાગે છે એટલે ખજૂરભાઈનો વિરોધ કર્યો, આ બે હલકીનું, આ બે માર્ક. એટલે ભાઈ અમે ગમે એવ્યું રહ્યું, અમારો પરિવાર અમને હાચવે. ગામના કોઈ અમને 5 મણ દાણા નાખવા નથી આવતા. તમારા ભગવાન અહીંયા તો આવે છે બીજાના દાણા, અમારા ઘરે નથી આવતા. બરોબર? તો જેવા છીએ એવા તમારી સામે ખુલીને તો ઉભા છીએ કે અમે આવા છીએ. તમારો થાળો 3 4 મોઢા છે. અમે મળવી તો એમ કે કૃષ્ણાબેન કેમ છો, અમે તમારા મોટા ફેન છીએ, અને પછી અમારામાં આવીને તમે કમેન્ટોમાં ગાળો હોતે લખી જાવ છો. તમને એટલી અને આવા વાહિયાત લોકોથી હું બહુ પરિચિત છું. બરાબર? એટલે માનસિક પરિસ્થિતિ મારી બિલકુલ કોઈ હણીએ કેમ નથી. એ સમય જ વહી ગયો જયારે માનસિક સ્થિતિ કોઈ હણી હતું, જયારે મારથી લઈને એકવાર રોવાય હોતે ને જીતું. કારણ કે મનની અંદરની જે લાગણીઓ હોય ને ત્યારે માણસ રડી જ પડતો હોય. બહુ સારો મોઢે મૂસું હોય ને એમાં લીંબુ લટકતા હોય ને એ રેડ્યો હોય. કોઈ પણ માના ખોળામાં કે પત્નીના ખંભે માથું નાખીને કે દોસ્તના ખંભે માથું નાખીને. એટલે રડવું એ કઈ ખરાબ વાત નથી. કે તમે ઓલા જ ને તમારો ઓલો વિડીયો આવ્યો તો ઇમોશનલ ઓલો તમારો આમ તે હા હું ઈ જ બરાબર વિડીયો આવ્યો તો હું ઈ જ તઈ તમે સાચી વાત જાણવાની કોશિશ કરી હતી. વિડીયાના નાના ટુકડા લઈને તમે રોસ્ટિંગ કરીને હું સાબિત કરી લો કે આનથી આ થઈ જાય. કારણ કે એનાથી કાંઈ ન થાય ભાઈ. જેને રહું છું ને એને બધાને ખબર છે કે મારું વ્યક્તિત્વ કેવું છે અને મારું જીવન આખું ખુલ્લી કિતાબ છે. રીલ લાઈફ લઈ લો કે રિયલ લાઈફ લઈ લો, મેં ક્યારેય કોઈ વાત ચોરી દબાવીને કે કાપી કૂટી નથી બોલી. મારી હોય તો સ્વીકારી છે અને બીજાની હોય તો ખુલીને કીધી છે સ્પષ્ટતાથી. આટલું સ્પષ્ટ ભર્યું જીવન, એટલું સત્ય બોલતાને બોલવાની કિંમત જો ચૂકવતી હોય ને સ્ત્રીઓ, તો મને અત્યારે અહેસાસ થાય કે સીતાજીએ એ વખતમાં દ્વાપર યુગમાં કેવી કિંમત ચૂકવી, દ્રૌપદીએ ત્રેતા યુગમાં કેવી કિંમત ચૂકવી. તો આ તો કળિયુગ છે હળાહળ. અહીંયા તો મારાથી તો કેટલી ભૂલ થઈ ગઈ છે, તો મારે તો કિંમત ચૂકવવાની જ છે. બે સભ્ય સમાજ દ્રૌપદીના ચીરહરણનો તમાશો જોઈ બેઠો હોય અને એમાં સભ્ય સમાજના બહુ મોટા બેઠા હતા ને મહાધુરંધરો, તો એ મૂંગો રહી ગયો. તો એ સમાજમાં એક સ્ત્રીની પોતાની ઇજ્જત પોતાના જ પરિવારના સભ્યો હામી લૂંટાણી હતી. જે સમાજ અત્યારે સીતારામના આવડા લાખો કરોડોના મંદિર આપણા ભારત દેશમાં ઉભા કરે છે, એ સીતાજીને અગ્નિ ઉપર હાલવા માટે મજબૂર કરી દીધા હતા. છેલ્લે 2 બાળકોને પેટમાં લખીને વન ભટકી હતી. આ ઈ સભ્ય સમાજના આપણે પુરુષો સ્ત્રીઓ છે, જ્યાં આજે સ્ત્રીની કોઈ વાત સાંભળવા માટે કોઈ તૈયાર નથી. સાંભળ્યા પછી કોઈ વાતને પુષ્ટિ નથી આપતા, આપ્યા પછી કોઈ દિવસ એ સ્ત્રીને ન્યાય આપવાની કોશિશ નથી કરતા. ઉલટાની એને રાંડ, વેશ્યા આવા શબ્દોથી એને નવાજે છે. ક્યારેય વિચારતો નથી કે 2 દીકરાની માં છે, એ કદાચ ગમે એવી હોય ને તો એ 2 દીકરાની માં છે, આપણે એની વાત સાંભળવી જોઈએ. સાંભળી ન હોય તો કાંઈ નહીં, આ વાત ઉપર આપણે પુષ્ટિ ન કરાય, આ વાતને વેગ ન અપાય. ક્યારે એવું કર્યું? કોઈ એવો લોકો મને બતાવે કે કૃષ્ણાબેને આ કોઈ લેડીઝની કોઈ ખરાબ વાત ચાલતી છે કે આમ તેમ, તો ત્યાં મેં કમેન્ટ કરી છે. મેં એક પોસ્ટ લખી કે કેવો કહેવાય જોતો હેતો અને બાલો, ફની પોસ્ટ એ લોકોને લાગી. એમાં મેં રીતસરના 2 ઇમોજીસ મૂક્યા હતા, સેડ ઇમોજીસ, કે આવું થયું બેધી ભાભી હારે હાથે. તો કહેવાનો અર્થ એવો હતો કે મેં સહાનુભૂતિ વાળી એ પોસ્ટને આખી ગલત વે ઉપર લઈ ગયા. એમાં મેં દાંત કાઢવાના ડાગલા મૂક્યા હોય ને ઇમોજીસ, તો એમ થાય કે હાલો કૃષ્ણાબેન ફની પોસ્ટ કોઈ લેડીઝ માટે બનાવી. હું એક સ્ત્રી છું તો સ્ત્રીનું દુઃખ સમજુ. મારાથી એકવાર ભૂલ થઈ હતી એક સ્ત્રીનું અપમાન કરવામાં, જિંદગી પછી કોઈ ભૂલ જ નથી કરી કે કોઈ લેડીઝનું જાહેરમાં અપમાન થવું જ ન જોઈએ. અપમાનમાં આપણે ભાગીદારી નથી બનવાનું થતું અને કરવાનું નથી. તો જરીક વિચારાય. મેં તે દિવસ પોસ્ટ લખી નાખી હતી કે તમે જે મુદ્દા ઉપર બાંધતા હોય ને એ મુદ્દાને જ પકડી રાખો. એના પરિવારના સભ્યોને આમાં ન લવાય, કોઈ સ્ત્રીનું ભૂતકાળ નો એમાં લવાય, કોઈ સ્ત્રીનું અપમાન ન કરાય, એના પાસ્ટને ન લઈ આવાય. તમારી પાસે જે મુદ્દો છે એ મુદ્દો પકડી રાખો. આ પોસ્ટ મેં લિટરલી ખોલીને લખી હતી
કે તમારે જેને અરે જે વાતનો ઝઘડો હશે એ વ્યક્તિ અરે એ વાતના ઝઘડાને એ મુદ્દા ઉપર તમારે ઝઘડો કરવાનો છે. એનો પાસ્ટ હું હતો ને એની ગર્લફ્રેન્ડ કોણ હતી ને એની પત્ની કોણ છે ને એના પત્નીના કેવી રીતે મેરેજ થયા એ વસ્તુને આપણે લાવવાની જ ન હોય. કયા માણસનો ભૂતકાળ ન હોય? બધા માણસોનો ભૂતકાળ હોય ને આ મોબાઈલ યુગ છે કેટલાય ભૂતકાળ હોય, કેટલા એના પાસ્ટ હોય. તેમાં ગાંડવું ન થઈ જવાય. અને આ કોઈ દૂધનો ધોયેલો નથી. જો કોઈ દૂધનો ધોયેલો હોય એવા જતીને સતીને મારે મળવું જ છે. બરાબર. આજકાલ તો કૃષ્ણ ભગવાન ઉપર મને પ્રશ્ન થાય છે કે ખરેખર તમારે દ્વાપર ઓલા ભગવાન રામ અને કૃષ્ણ ઉપર મને આમ પ્રશ્ન થાય કે તમારે દ્વાપર ને ત્રેતા યુગમાં આવવાની જરૂર નહોતી. કાનુડા તારે આ યુગમાં આવવાની જરૂર હતી. કાંઈ તો પલ ને ડગલે ને પગલે સ્ત્રીઓને માન સન્માનને હાનિ પહોંચે છે, સ્વમાન હણાય છે અને કેટલાય ચીરહરણ થાય છે ને કેટલી દીકરીઓ પીખાય છે. ખરેખર તમારે અત્યારે આવવાની જરૂર હતી. દ્રૌપદીનું ચીરહરણ થયું ને ત્યારે ગાંધારીના પણ આ શબ્દ હતા કે જે સમાજમાં જે કુળમાં કોઈ પુરુષનો હાથ એની કહે ને કે ઓલે દાસી સુધી ન પૂગ્યો હોય એ કુળના સભ્યોએ કે એની પોતાની પુત્રવધુ ઉપર પુગાડી દીધો. આટલા વાહિયાત લોકો હતા. તો આપણે તો અત્યારે હાવ માજા મૂકી ગયા છે. સભ્ય સમાજના સભ્ય લોકો ખાલી સભ્યતાની પરિભાષા અસભ્ય લોકોને હું ક્યારેય કોઈ સભ્યતાના પાઠ ભણાવતી જ નથી. કારણ કે મને ખબર હશે કે એને મારી આ ઊંચા લેવલની વાતો નહીં સમજાય. અમારે ઊંચા લેવલની જે મેં વાત કરી છે એ મગજમાં ઉતરશે જ નહીં. છતાંય મેં આ મુદ્દો મૂક્યો કે કંઈ વાંધો નહીં, હાલો આપણે આ મુદ્દાને આપણે થોડો પ્રકાશ પાડવી કે આવું પણ સમાજમાં થઈ જાય છે. જેવું માણસ દેખાતું એવું હોતું નથી એમ. તો તમને આ કૃષ્ણ ક્યારેય નથી ગમી, મને ખબર જ છે કે જે કૃષ્ણએ સમાજ માટે બહુ સારી વાત કરી છે, સમાજને આગળ કંઈક ઉત્સુકતા આવે એવા કોઈ કામ કર્યા છે, કોઈ એવું કામ, એ કૃષ્ણ તમને દેખાતી જ નથી. તમને એ જ કૃષ્ણ દેખાય છે કે જેણે કોઈ માટે વિરોધ કર્યો, કોઈ માટે કોઈ વાત કરી, કોઈ માટે કોઈ ખુલીને પક્ષ લીધો. તો એ કૃષ્ણ તમને ગમતી હોય ને તો હું ક્યારેય એવી કૃષ્ણ નહીં બની જે બેફામ ગાળો બોલે. હા, મારી સામે આવશે તો બેફામ ગાળો નહીં, બબે ઝાપટી ચડાવી દો. એટલી જીગર મારા પપ્પાએ મમ્મીએ મને આપીને મોટી કરી છે. અને જેને જેને અનુભવ છે ને બધાને ખબર છે. બરાબર. જેને જેને મારો ભેટો થયો છે અનુભવ છે ને બધાને ખબર છે. પણ આ પ્લેટફોર્મ ઉપર તમે તમારો વિચાર રજૂ કરી શકો, વાહિયાતપણું તમે રજૂ કરી શકો, તમારી નિર્લજતા ભરી સ્પીચ તમે આમાં રજૂ કરી શકો. આમાં તમે તમારી ખરેખર મર્દાનગી રજૂ ન કરી શકો. બાકી મેં એવા કેટલાય મર્દન જોયા છે કે હું તો એને આમ કરી નાખું પછી આવે ને એટલે એમ કે ના મારો કહેવાનો અર્થી નહોતો, હું તો તમારો બહુ મોટો ફેન છું. એટલે તું મારો ફેન હોય ને તો ભલે રહી, પણ આ જીવનમાં હું તો તારી ફેન તો બહુ દૂરની વાત રહી. તારી જેવા વાહિયાત લોકોની દુશ્મની ન બનું. મારા દુશ્મનનું લિસ્ટ કંઈક ઊંચા લેવલનું હોય. બરાબર. મારા દુશ્મનો એવા જ હોય કે જેને ફરી મારા માટે વિચારવું પડે. એટલે જિંદગી છે ને શાંતિથી જીવાય અને કોકને શાંતિથી જીવવા દેવાય. તમારા ભગવાનને મેં કાંઈ કાળા ધોળા નથી કીધા. બરાબર. છતાંય મને એમ થયું કે હાલો ભાઈ મૂકો, ભલી ઝંઝાળ પાકી માઈ ગયું, મારે શું છે, જેને જે કરવું એ કરે. પણ કોઈ વ્યક્તિ એટલું વિચારે કે સામેવાળા વ્યક્તિએ વાત કરી છે, વ્યક્તિ કોણ છે, આપણે એ વાત થોડીક તો સાંભળવી, ઊભા તો રહી, સીધા વિડીયા. તાલાથી કઈ થતું ન હોય તો તું કાલ નીકળતી બીજા કલે એને કલવા દે ને. મેં હું ના પાડી તો કે બંધ નહીં થઈ જાય. અને હું એમ કે ભાઈ તમે બનાવી ગયો. હું તો ઈચ્છું છું કે 345 ઘર બનાવ્યા ને એ ભાઈ આજીવન બધાને ઘર બનાવે ને આ આંકડો ઠેઠ કરોડે પૂગે. બસ હું કે તો એ બનાવી દે. જે ભાઈ જે છોકરાએ મારો રોસ્ટેડ વિડીયો બનાવ્યો છે એ બધા એને ખજૂરભાઈને એક નમ્ર અપીલ કે આ એ બધા છોકરાઓને 10,000 પગાર અત્યારે એક મહિનાનો એમાં નાખે, 50,000 પગાર એને આખા વર્ષનો ફ્રીમાં બોનસમાં આપે. બરાબર. અને એના સંડાસ બાથરૂમ નો હોય તો બનાવી દે, એના મકાન હોય તો બનાવી દે. બરાબર. આ બધાને એક નમ્ર વિનંતી કે તમે બધાય તમ તારે લગે રહો, તમને પગાર આવતો હોય તો ભલે ન આવતો હોય તો અમારી એક અપીલ છે કે ખજૂરભાઈ અમે તમને જો કાંઈ પણ કીધું હોય તમને ખોટું લાગ્યું હોય તો તમે મને ફોન કરજો. મારે જે શબ્દમાં તમારી પાસે માફી માંગવી પડે તો માંગીશ તું તારે. પણ આ તમારા વાહિયાત પણ ઉપર ઉતરી પડેલા લોકો છે ને બધાને એક પગાર આપો ભાઈ. તમે આટલું સરસ ગુજરાતમાં કાર્ય કરી રહ્યા છો. મારું એવું માનવું છે ગુજરાતને સીએમ ની જરૂર જ નથી. સીએમ બનાવી ગયો તમારા ખજૂરભાઈ, જાઓ. બરાબર. ભૂપેન્દ્રભાઈને કયો રાજીનામું આપી દે. આટલા મોટા ભગવાન આપણે હારે જીવે છે તો આવા બધા શિષ્યોની જરૂર જ ક્યાં છે ગુજરાતને? ભગવાન હોય તો આપણે કોઈ દિવસ ભગવાન હોય ને તો પૂજારી નહીં પકડવાના. બરાબર. પૂજારીને કયો આપણે રિટાયર થઈ જાય રાજીનામું આપી દઈને ભગવાનને બેહારો હાલો. એલા ભાઈ ઓલો કોઈ દી પોતે નથી કહેતો કે હું ભગવાન છું. તમે ભગવાન બનાવો તો એ તમારી પ્રોબ્લેમ છે. પણ તમારે એવો રાઇટ તમારા પાસે ન હોય કે તમે ગાળો દો. અને પાછું મને તો એ નવાઈ ન લાગે કોઈ વાહિયાત લોકોમાં આવી ગયો ને કે અમુક લોકોને કઈ ખબર જ નથી પડતી. જે ગામડા પછાત વિસ્તારમાં મોટા થયા છે, જેને સારું સિટી નથી જોયું, સારું જીવન ક્યારે ફિલ્મો સિવાય ક્યાંય નથી જોયું, એ લોકોને કોઈ દિવસ એ બુદ્ધિ અપ લેવલની બુદ્ધિ ન જ હોય. એટલે મને બુદ્ધિ મારામાં છે જ એટલી. પણ એવા લોકો જયારે વિરોધ કરે ને કે જેને પાસે દુપટ્ટાઈ બાંધવો હોય, ફેમસ થવું હોય, પાછું નીચે લખો તો આખું કૃષ્ણ હરખું નામે ન લખી શકતી હોય, એટલું તો એને લખાણમાં હોતે ભૂલો પડતી હોય. આ બી મારા વિરોધ કરવા આવે. વાવ. એલા કુછ બી કરો, કારણ કે આવામાં જ બીવું પડશે. ઇન્ટરેસ્ટ તો મારામાં જ લઈને લોકો તમારામાં લે
તમે મારો કીર્તિનો વિડીયો ન બનાવ્યો તો કોઈને ખબર નહોતી કે તમારે જેવી કોઈ ફલાણી મિની મિની કઈ કોઈ છે માર્કેટમાં. અને અમારા જેવાના ખંભે મૂકીને કેટલાય ફોલોવર વધાર્યા છે. કોઈ મીઠું મીઠું બોલીને વધાર્યા છે અને કોઈ અમારો વિરોધ કરીને બધા બનાવ્યા છે. તો અમે અમારી જાતને ભગવાન તો નથી સમજતા, પણ અમે અમારી જાતને ઈ લેવલને તો સમજવી છીએ કે લોકોને ફોલોવર વધારવા માટે, વિરોધ કરવા માટે અમારા જેવાની જરૂર પડે છે. બરાબર. બાકી તમારા ખજૂરભાઈને પૂછજો, એ એગ્રી થશે જ. મને બ્લોક કરીશ એટલે એગ્રી થશે જ. અને બ્લોક મને આજ નથી કરી, 4 વર્ષ પહેલા કરી છે, એટલે એગ્રી થશે જ કે કૃષ્ણા પટેલને કોઈની ઓળખની જરૂર છે અથવા તો કીર્તિ પટેલને કોઈની ઓળખની જરૂર છે. આ અમારી પોતાની બનાવેલી ઓળખ છે. કદાચ તમને એવું લાગશે કે ગાળો બોલીને બનાવી, તો મેં કોઈ દી ગાળ નથી બોલી. આ કોઈ એવો વિડીયો મારો તમે તાર વેતો મૂકો માર્કેટમાં, તમે માર્કેટમાં લઈ આવો છો ને મારા ભૂતકાળ ને મારા ગમે બોલેલા ભૂલ કરેલા રોયેલા વિડીયો છે, તો એકાદો વિડીયો ક્યાંકથી લઈ આવો કે જેમાં કૃષ્ણા હાવ ખુલ્લીને કોઈ ખુલ્લી ગાળ બોલી હોય, લઈ આવો જાવ. મને યાદ છે ત્યાં સુધી મેં કોઈ દિવસ ક્યાંય ખુલ્લીને ગાળ બોલીને મેં વિડીયો નથી બનાવ્યો કે કોઈનો વિરોધ નથી કર્યો કે કોઈ દી લાઈવ નથી કર્યો કે એમાં જે મેં હાવ ભૂંડા બોલી ગાળ બોલી હોય. બરાબર. એટલી સભાનતામાં જ મેં લાઈવ કર્યું છે અને વિડીયો બનાવ્યા છે. તો એક વિડીયો તમે વેતો મૂકો કે એમાં કૃષ્ણા ગાળો બોલે છે, કે ગાળ બોલીને ફોલોવર વધાર્યા, કે ગાળ બોલીને કે કોકના ખંભે બંદૂક રાખીને ફોડી, કે કોઈક માણસના લાઈવમાં જઈને આજીજી કરી કે મારા ફોલોવર વધે તો મને સપોર્ટ કરજો, કે કોઈને એમ કીધું કે તમે મારી સ્ટોરી મૂકજો, કે કોઈને મેં એમ કીધું કે તમે મારા ફેવરમાં વિડીયો બનાવીને મૂકો. એવું કામ મારે ન કરવું પડે. બરાબર. આ ગુરુર, આ ગૌરવ, આ તેજસ્વીતા એ જ વાતની છે કે ક્યારેક અમે કોઈ વસ્તુ પામવા માટે કોઈ બીજા અધર વ્યક્તિનો સહારો નથી લીધો. જેવી રીતે મેં ખોડિયાર માતાજીને કસમ ખાઈને કીધું હતું ને કે મારા ઘરમાં કોઈ દિવસ કોઈનો 1 રૂપિયો ખોટો નથી આવ્યો. એટલે કે મેં કોઈ દિવસ કોઈ મારા મિત્રની પાસે 5000 રૂપિયા ઉછીના લેવા દેવાનો માતાજીએ કોઈ દિવસ સમય નથી આવવા દીધો. એટલે દૂર દૂરની વાત રહી કે મેં કોઈ દિવસ મને કોઈ 5 રૂપિયા કોઈ આપ્યા હોય. એટલે વાહિયાત વાતો વહેતી મૂકો ને જ્યારે થોડોક વિચારો કે હાલો મેં કદાચ ભાઈનો વિરોધ કર્યો, કદાચ ભાઈ હાચાઈ હશે તો મને એ પાપની હું ભાગીદાર બનીશ. આટલી બુદ્ધિ મને હશે તો તમને એવું નથી લાગતું કે તમે જાણ્યા જોયા વગરના બેફામ કોઈ લેડીઝને ગાળો દો છો અને બેફામ તમે એના વિડીયો રોસ્ટિંગ કરીને લખો છો, આમાં વાહિયાત પણ તમારું દર્શાય છે. અને આ કર્મોની સજા તમારે ભોગવવાની, માન જ ભોગવવાની. બરાબર. કારણ કે તમે જયારે કેન્સરના પીડિતના ખાટલામાં પડશો ને ત્યારે ખજૂરભાઈ તમારા ઘરે 50,000 દેવા નહીં આવે કે ખજૂરભાઈ મેં તમારા માટે કૃષ્ણા પટેલની વિરુદ્ધ રોસ્ટર વિડીયો બનાવ્યો હતો, હાલો મને 50,000 રૂપિયાનો સપોર્ટ કરો. ખજૂરભાઈ છે ને એવા લોકોને ઘર બનાવતા છે. જો કે તમારા ખજૂર તમારે જેવાના ઘર બનાવો, એવા લોકોના ઘર બનાવે છે જેને ખરેખર જરૂર છે. તમારે જેવા ગાળું બોલતો એના ઘર નથી બનાવતો. બરાબર. એટલે બી કન્ટિન્યુ ચાલુ રાખજો. હું તો ઈચ્છું છું 50 વિડીયો આવ્યા છે ને 500 વિડીયો મારા માર્કેટમાં આવે અને તમને 500 વિડીયો આવ્યા પછી આ જ કૃષ્ણાના દર્શન થશે. બરાબર. એ રોતી ધોતી છુપાઈ ગયેલી ને મુરઝાઈ ગયેલી ક્યાંક ગાયબ થઈ ગયેલી એવી કૃષ્ણા તમને જોવા નહીં મળે. કારણ કે મારા બાપે આ ખડતલના ઘડતરમાં એવી રીતે કરીને ગયા છે ને કે એમાં જેવા તેવા વાહિયાત લોકો એમાં કઈ કરીએ કેમ જ નથી. બરાબર. આ પછી તમે ઓલી કહી ને કે કાઠિયાવાડી ભાષામાં કે તમે નિર્લજતા ઉપર આવી જાવ તો ત્યાં આપણે ન પૂગવી. વિશ્વાસઘાત થાય, દગો થાય, ત્યાં કોઈ ન પૂગીએ કે બાકી હામી સાથે લડવા આવે, હામી સાથે કહેવા આવે, આર્ગ્યુમેન્ટ કરવા આવે તો હું એને કહી શકું ભાઈ આ વસ્તુ આમ નહીં આમ હતી. બરાબર. અમુકને બોલતા નથી આવડતું, તોતળિયા છે, અમુકને લખતા નથી આવડતું, જોડણીમાં ફેર પડે છે. એ લોકોએ લખી કૃષ્ણા પટેલ તો આમ કલી જા હાલ નીકળી કે લે નીકળવાનું તમારે મારે વિડીયો બનાવવો પડે છે મારે નીકળવાનું કુછ ભી હે. વિચાર કરો કે જે લોકો એનો વિરોધ કર્યો છે અથવા તો જે લોકોએ આ વાત અહીંયા મૂકી છે એ લોકોના મારી તો હું વાત જ નથી કરતી. મારે કોઈને એવો ડખો જ નથી થયો એટલો ઊંડો. મેં આ વાતની એટલી બધી ઊંડી ડીપલી પકડી નથી. પણ જેના એ વિરોધ કર્યો છે ઓલી કીર્તિ એના સમાધાન કરવા માટે મોટા મોટા કલાકારો, મોટા મોટા ભુવાઓ કે સાહિત્યકારો એ પડ્યા છે વચ્ચે કે એને કોઈની ઓળખની જરૂર છે. મારે કોઈની ઓળખની જરૂર છે. ઓળખની જરૂર હોય તો 1.4 મિલિયનની આઈડી મેં એક વેચી નાખી છે અને કેટલી ફેક આઈડીઓનું મેં લખાણ કરાવ્યું હતું. મેં લેખિતમાં નિવેદન આપ્યું હતું ઓલામાં સાયબર ક્રાઇમમાં. તો કેટલી ફેક આઈડીઓ મારી ફરે છે. રિયલ આઈડીઓમાં અત્યારે 6 લાખ પ્લસ ફોલોવર છે બધી 3 આઈડી થઈને. તો મારે શું કઈ જરૂર છે? ઓળખની જરૂર છે. તમે ઓળખો છો મને. તમારે રોસ્ટેડ વિડીયો મારા બનાવવા પડે તો એ વાતની સાબિતી છે કે તમે મને ઓળખો છો. બરાબર. એટલે 3માંથી એક ઓળખની જરૂર નથી, 3માંથી એક ફેમસ એ નથી થવું. જે વાત હતી ને એ વાત મૂકી છે. સાંભળો એ સાંભળો, સમજવું એ સમજો, ન સમજો તો હું કઈ તમને બાપાને હામ ન દઈ શકું કે તમે સાંભળો. બરાબર. કારણ કે આમાં ઓલે કહી ને કે જેને સમજવું જ નથી ને એને તમે ગમે એટલા ઢોલ પસાડશો તો નહીં સમજે. જેને સમજવું છે ને એ કોઈ વસ્તુ જોહે જ નહીં, એમને ખબર પડી જાય કે આ માણસે આ કર્યું હોય ને આ માણસે આ ન કર્યું હોય. બરાબર. એટલે આવું છે. તો માનવું હોય તો માનો, ન માનો કઈ નહીં. બી કન્ટિન્યુ તમે તમારું કામ ચાલુ